કે મરદના માથે મેણું અને 78 રૂપિયાનું લેણું એના માથે ક્યાં નકા હા મને તો બહુ રી ચડે આ પેલો ભાઈ કેટલી મહેનત કરા મારા એના કારણે જાણું પડ્યું આજે આકાશના કારણે જાણું પડ્યું હવે આજે ઉપર થી કડિયા ફોર નાસ્તો કરશે અને આગળ ફોટલા કાઢાય આના એના પેલા ચા પીધી એટલે ઉપર થી કરે ચા આખો જય માતાજી જય શ્રી રામ આજે બહુ ટાઈમ પછી વ્લોગ બનાવીએ છીએ અને અમે જઈએ પોણિયારી આપણે આ ગાડી લઈને અને આપણા બધા ભાઈઓ જઈએ છીએ લે ભાઈ પૈસા હવે આ પૈસા ને અમારા આજનો ખર્ચો એટલે 200 આને કાઢ્યા 200 આને કાઢ્યા મારી તો ગાડી એટલે મેં નહીં કાઢ્યા આલ્યો આ લુખ્ખો અને 1 રૂપિયો નહીં આલ્યો એ લુખ્ખો લેડા તો અમે જઈએ ને આજના દિવસ ફૂલ મોજ કરવા એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેરાલુની અરમાં વતન આવડતું આગમન હોટલ આગમનનો નાસ્તો કર્યો અને આ જો ફોટા પાડવા માટે જોવા કરીએ એક જ જોડી ચશ્મા લાવ્યા આપણા ગરીબ હા બે આ ફોટોગ્રાફર આ વિઠ્ઠલ આનું નામ ક્વાંતિ મારો ફોટો હવે ભાઈ પ્લાનિંગ એવું છે કે આ બધા કહે છે કે હવે બધા ગીતો ગાશે હવે એક ગીતો ગાય ચાલ મનીષ પહેલા તું સ્ટાર્ટ કર ચાલ હા મનીષ થી ફટાફટો પ્રીત ઉપર ઘા કરી છે તર્યો મને પ્રેમ ભરી દિલ તોડી હું મળ્યું તને અરે માયા લાગી માનડે ને તેજો તન પ્યાર નહીં જવા મારી હારે તું હતી તૈયાર ચાલ આકાશ તું ગા ચાલ મને આવડતું કીધું અજ્યા ઓ દિલની રોણી ભરાવું ઘરના પાણી રે હારી મારી પ્રીત પુરાણી રે નહીં જવા ઘરના પાણી આ ચાલ ચાલ કિરણ એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની પિયર ને વિસકીની મહેફિલ થવાની બેવફા સનમ તારી બહુ મહેરબાની એ જખમી દિલ ચાલ એ જય ગોગા બાર દિન तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर रुद्र हैप्पी बर्थडे टू रुद्र આજે રુદ્ર આજે અમારા સચિનભાઈ ના દીકરાનો બર્થડે છે તમે બધા વિશ કરજો હેપી બર્થડે રુદ્ર હેપી બર્થડે મારા ગીત ગાવાનું ને હવે મારા યાર મને યાદ તો કરાવો આપમાં વિજલેશ કો તમારું એ ગીત મને બહુ જ આપમાં જીણી જવું કે વીજળી રે કે આબમાં જીણી જવું કે વીજળી રે એટલું જીત આવે ચલો તારે હજી ફૂલ મોજ કરવાની હો અમે જઈએ છીએ ફૂલ મોજ એકદમ છોટી બસંતી લઈને આકાશભાઈ નો તો ગૌરવ છે આકાશભાઈ એ ચલો આકાશ તાર ગાવું જ પડશે ચલ હા સ્વિફ્ટ ગાડી પરવા મોટર કાર રોડા પરવાના અમે તો પરવાના એ બ્લેક ફિલ્મ વ્હાઈટ મોટર કાર પરવાના હા ભલે તો ગોરી ચડા સ્વિફ્ટ ને આઈટેન ચારે જો ભાઈ આટલા ખેરાલુ જતા એક પતંગ હોટલ આવે બતાવું તમને તમે કદાચ જોઈ જશે જેને ના જોઈ હોય ને હું બતાવી દઉં અને હાવ સસ્તી જ છે એ આરે આ પતંગ હોટલ છે ને આરે પતંગ હોટલ કોને જોઈતી કોમેન્ટ કરજો અમને નથી કે બા કિરણી આવી બતાવી હે કિરણ જો ભાઈ તમને 50 રૂપિયાનું જેસીબી બતાવું એ પેલું રીજો 50 વાળું એ પણ એવું જ લાગે કે 50 રૂપિયા વાળું હોય ને એનું આકલાએ કીધું મને હે ને બીજું કોઈ કેવું તારે બતાવ ખાલી જો લે આનું લોકેશન બહુ જોરદાર છે ભાઈ અત્યારે ભાઈ અમે પહોંચ્યા રતનપુર ચોકડી અને સાવરિયા શેઠ દેશી ધાબા છે તો અમે ખાવા આવ્યા છીએ અહીં તમને એક વસ્તુ બતાવું જો પહેલાં તો આ બધું જમવાનું એકદમ દેશી ભાવશે લે ચકાચક હું મેન વાત આ જોવા નથી કે ભાઈ મને ઓળખે છે ને જોબ કરે છે જોબ કરો હવે આ ભાઈને ને
આ ભાઈનો ઉપવાસ છે હજી બરાબર મનીષ ના એટલે એ જો એકદમ હા ફોરો નાસ્તો કરે હા ભાઈનો આજે ઉપવાસ છે એટલે ખાલી આ ફોરો નાસ્તો કરશે અને આગળ 6 કેળા ખાધા એ અલગ એના પેલા ચા પીધી એટલે ઉપવાસ એ કરે જ છે આટલો હલકો ફુલકો નાસ્તો કરે બહુ નહીં કરતો ઉપવાસમાં ફરાળ કરે હે ને મનીષ બીજું કોઈ કહેવત કે આ થોડી જ કહેવાય ને આ કોમેન્ટ કરજો તમે આ થોડી ક્યાંક વધારે લોકેશન તો એક નંબર લોકેશન છે અહીંયાનું પણ રસ્તા બહુ ખરાબ છે જગ્યાનો એક ગાડી આવે ને તો બીજી ઊભી રહેવી પડે એવી જગ્યા નેચર તો જો ભૂલ્યો છું કે ખાઈ જઈ તો અંધેલો જ્યાં એટલી બધી ઊંડી ખાઈ નહીં લે તો એ પણ થોડી ઘણી તો ઈજાગ્રસ્ત રહે નીકળી જશે કાકા અજયભાઈ તમારો શું કેવું રસ્તા વિશે બે શબ્દ કહેશો સરકારને નિવેદન કરો કે અહીંયા રસ્તો બનાવે સરકારને અપીલ છે કે અહીં રસ્તો બનાવવો જોઈએ કાલે નતો હાળવાનો કઈ કેવું અંદર બહુ અંદર થાકી ગયા લોકેશન જુઓ ખાલી તમે ભાઈ અમે પોણિયારી આશ્રમમાં પહોંચી જાય અહીંથી હેડી ઊભો તો રે આ બધા ભાઈઓ આવ્યા હતા મારા વિડીયો જોવો ને ભાઈ હા જોવું હવે હું તમને એનું લોકેશન બતાવું શું થયું આ બધું ચાલુ હે ને પોણી બોણી પડક નહીં હે નવા એવું હક નહીં નહીં ને ઓકે ચાલો ત્યાં કશું વાંધો નહીં હવે વરસાદ હવે ભાઈ જય માતાજી કરું ભાઈ ના ના હા કરું હા તો મૂકી દે તાર થેલી મૂકી દે હવે મૂકી દે ના હવે તમે નથી પાડી પહેલા હવે ભાઈ આશ્રમે પહોંચી જઈએ લોકેશન હવે તું બતાતો કે શૂન્ય તો હોય બે જો એ આ શૂન્ય બેઠો બાકી એનું લોકેશન બહુ જ જોરદાર છે આ ઉપરનો સીન બહુ જ એટલે બહુ જ અંદર છે કે બહુ અંદર है ना मैं आलू हूँ रे तू क्या है बोल ए मैं खीरा हूँ रे क्या करता तो भाई गलत तरीके से यूज करते हैं रे तो આ જગ્યા ઉપર હે ને અત્યારે અમે બધા આ લોકેશનનો વિડીયો જોઈને આવ્યા હતા અમારા બેડલક કે જગ્યાએ પોણી છે નહીં આટલું હોય ખાલી પોણી આટલું પોણી હે ખાલી ધોધ નહીં પડતી પણ જે જગ્યાએ ઈચ્છા તે જગ્યાએ આવી ગયા અમે હે મને ચોજી હજુ ચોજી શું બોલે કે तू कौन है मैं पानी हूँ रे मुझे नहाना से गंदगी दूर हो जाती है रे હા પેલો ભાઈ જેટલી મહેનત કરે અમારા એના કારણે જાણવું પડ્યું આજે આકાશના કારણે જાણવું પડ્યું હિન્દી હા ભાઈ હિન્દી ગુજરાતી ભેગું બોલાવો कोई कण खड़चित्र हाफ जबरदस्त नहीं करता आवड़ा नावड़ा તે દેખ્યો તે જોયો એ પા આડા આડા હા એક બોલી સારું ચલો બધા આ બાજુ પાછળ આવી જાઓ ચલો બધા આવી જાઓ પાછળ ચલો આવી જાઓ બધા આવી જાઓ ચલો પાછળ હું ઉપર જતો રહું ભાઈ હું મારો એક ટ્રેન્ડિંગ ડાયલોગ બોલું છું ભાઈ તમારા મોઢે જે આવે એ કહેજો બરાબર કે મરદના માથે મેણું અને 78 રૂપિયાનું લેણું અને એના મરદ ક્યાં નકર બાયલો કહેવાય બાયલો હા ભરે તો બહુ રી ચડે और कौन सोनती सोनती से पग रखना पड़ता है वरना नीचे पड़ेंगे तो सोडिया वखुट जाएगा भाई किसी का भी सोडिया वखुटना नहीं चाहिए वरना लोही निकलेगा पीले कलर का अले કેટલું ઊંડું જવાનું હજી હા पानी आ रहा है भागो तू कौन है रे मैं आलू हूँ रे ना 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 पेलू क्या खाते हैं ना 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 पेलू क्या मैं खीरा हूँ रे हाँ बस मुझे सब गलत तरीके से यूज करते हैं रे मैं हल्को हूँ रे 1 કિલોમીટર અંદર આ ને તારા મને પાણી જોવા મળ્યું થોડું હા લોબુ લ તું આટલું જ છે ખાલી વધારે નહીં પણ નહીં જ જવું ગમે તેવું પાણી હોય તો નાવું તો હોય અલા હજી પેલી બાજુ પબ્લિક હા જોજો હજી તો પેલી બાજુ પબ્લિક છે
મિત્રો પોણિયારી આવી ગયા હતા ને ભાવેશભાઈના બધા મિત્રો ફ્રેન્ડ સર્કલ ફોટો પડાવે છે બધા. એ खीरा तो किधर गया रे खीरा? मैं खीरा हूँ रे. ये रहा खीरा. એટલે ભાઈ અમને હું કે પોણી નહીં એક થોડા થોડા ખાબોચિયા ભરેલા હે તો અમને બહુ જ મજા આવી અને હવે આવો તો બહુ સાચવીને હેઠજો કેમ કે 2-4 જણા પડ્યા સોડિયા વખૂટી ગયા એમના અને હવે અમે વિચારીએ છીએ કે 15 દિવસ પછી હરખો વરસાદ પડે ને તારે ફરીથી અમે આવશું. રેલગાડી બનાવો રેલગાડી હાથી હાથીને પડતા પડતા હેઠજો. લોકેશન ભાઈ બહુ જોરદાર છે मैं लौकी हूँ रे. खीरा मेरे पीछे है रे खीरा ने मेरा हाथ पकड़ के रखा है रे बैटमैन मैं हंक हूँ रे जो मारा भाइयों आचवीन आवजो आई जाओ खीरा किधर है रे खीरा किधर है रे? खीरा आ जा रे खीरा घूमने गए थे खीरा मेरे पीछे आ रहा है मैं हंक हूँ रे यहाँ भावेश भाई जोड़ी खीरा ए खीरा ओ मनीष भावेश भाई હટ તમે તો નાવા આવી ગયા ભાઈ. કોણ આઈ ની મોત એ રોડા છોકરા આટલો જ ઊંડો વધારે નહીં પણ ધોધ વહેતી પડે ભાઈ પણ ધોધ પડતી નહીં આ વખતે અમારા 2 લાખ છે થોડા. ચાલ કૂદ ચાલ ઉપર કૂદ આ બે ફ્લિપ માર મને કેટલી વાર હેડ ફટાફટ આકાશ હવે બે ફ્લિક મારશે જોરદાર. ચાલ માર એ સચિન હા માર ચાલ એ અરે મારી તો કરાવવાની અરે મારી તો કરા चल मार तू कौन है रे मैं खीरा हूँ रे क्या करते हैं मैं अभी पानी में पड़ा हूँ तू दे मारी बोल हैं हम कने पत्थर लागो थोड़ा खतरनाक पत्थर मारा ईमानदारी यार मारा 300 रुपया खोई यार पेला મળ્યા હજી ખોવાની નોટ મારી પડી ખોળ અલ્યા થોડું સોન થાય તો ઉભા રહે ને યાર 2 મિનિટ ઉભા મળી જશે લે આ ભાઈના ભાઈ ફેમસ કરી નાખજો વિડીયો સેજી નહીં બનાવતા પણ ફેમસ કરજો એને એટલે યાર મારી હોની નોટ પડી છે પેલા ખોરજો ભાઈ છે ને બે ના કઈ કીધી ઓકે પેલી મછલી વાળી હા પેલી પીવીસી પાઇપ મારે પાણી જેવું ઉતરી ગયું હાલ ગોધરા માટે બિસ્કિટ લેવા આવ્યા હતા અને ભાવેશ કાકાને કરંટ આવે છે અહીંયા ભાવેશભાઈ કરંટ આવે છે તમને આટલોથી જવા દે અડાર ને આ ભાગ અડાર આપણે જવા દે ને પણ આટલો આ અડાર મેં અડાડી એટલે કહું સોગન તો ના જ કહું ભાવેશભાઈ શું થયું જા સર ઓ ભાવેશભાઈ કોઈ નહીં હું કરે દીવા ચલો યાર મને કરંટ આવ્યો
એક એક લાવે બસ જલ્દી લો બદલી લગતી એ બસ કિરણ ગોદરા ખુશ ખુશ થઈ ગયા. કિરણ એકદમ નજીક કિરણ હાથો હાથ કિરણ કિરણ અલે વાના તો આપો યાર. મોજ પડી ગઈ ગોદરા. બહુ જ મજા આવી જબરજસ્ત. અને વરસાદ એવા ઝરમર ચાલુ થઈ ગયું અને હવે અમે જઈએ મિની પાવાગઢ જવાનું ને આપણે. હવે જે મિની પાવાગઢ કિરણ કિરણ જો હાથ મેં તણી ચા પીધો લેજો જલ્દી જો 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 તો કિરણ હેલે કિરણ હેક દે કિરણ. આ દે આ દે. ચલો મળીએ પેલી મિની પાવાગઢમાં. તો ભાઈ અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે અમે જઈએ છીએ કઈ જગ્યાએ? મિની પાવાગઢ જઈએ છીએ. બોલો રમા પીર કી જય. બોલો મહાકાળી માત કી જય. મેળો ઢળ કદો મેવાયલ બેલી તારો મલક માર જોવો છે. અલે તારો મલક માર જોશે. અલી રાધડી રે બીજું ગા લોક ચાલુ ભાવેશભાઈ. બીજું ગા ઓ તારે તે ગામને સીમાડે કદી જાડેરી જાન દોડિયાવું હો રુદિયાની રાણીને અંગે ઓઢા પાટણથી પટોળું પાટણથી પટોળું તો ભાઈ આપણે પહોંચી ગયા અત્યારે મિની પાવાગઢ. એનું લોકેશન બહુ સારું. મનીષ કેવું લાગે અહીંયા આવીને? સચિન જો હર હર મહાદેવ. મહાદેવના દર્શન કરીને ધન્ય ધન્ય થઈ ગયું હે ને ભાઈ. તમે દર્શન કરવા આવજો. અહીંયા આવ્યા છો કે નહીં એ કોમેન્ટ કરજો. હજી ઉપર બાકી છે એવું હું તમને બતાવું. તો આપણે મંદિર આવી ગયા હતા. દર્શન તમે કરી લેજો ને. એનો ખાલી નજારો જો તમે ખુશ થઈ જશો. અને દર્શન કરી લેજો. અમારે કિરણ બાકી હતો. જય મહાકાલીમાં આવી જશે કમ્પ્લીટ. એનું લોકેશન બહુ જ સારું છે. બહુ જોરદાર લોકેશન છે. આ બાજુ બતાવો. જય માતાજી. જય લો ફાઇનલ ભાઈઓ પડાવી દઈએ ફોટા આપણે. મનીષ ખરેખર આ જગ્યા પર આવા જોઈએ. બોલાઈએ એક નંબર લોકેશન હે ને.
આમ ખાલી જોતો ખરો. લોકેશન એટલે લોકેશન. આપણે બીજી વખત આવીએ ને તો આપણે આખી ફેમિલી લઈને આવીએ, એમના દર્શન કરાવીએ, પછી પોણિયારી ફેરવીએ. એને આપણે સેટલમેન્ટ કરવું ને તો કરી નાખીએ ફાઇનલ. આ બાજુ ભાઈ મંદિર છે ભાઈ. કેવી મજા આવી અહીંયા આવીને? આનંદ આવ્યો ભાઈ તમને? આવ્યો કે ના ભાઈ? તમને કેવું લાગ્યું? રેડી ને? મજા આવી ગઈ. અત્યારે કોઈ નહીં ગયું. અહીંયા અમારા મહાદેવ બેઠા છે અને આ જગ્યાએ મંદિર. એટલું મસ્ત લોકેશન, વાત જવા દો. અહીંયા ફરજિયાત આવજો ટાઈમ લઈને. અત્યારે ટાઈમ સારો ચાલે. જો ભાઈ ચેલી મસ્ત બોડી હલાવે. બસ ભાઈ અમે દર્શન કર્યા અને હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રસ્તો થોડો ભૂલા પડ્યા તો અમે ત્યાં બે બાઇક જાય છે, એ એમનો રસ્તો બતાવે છે ઠીક વડનગર સુધી અમને, એટલે એના પછી આપણે જોયેલું જ છે. અને હજી અમારે એક સેલિબ્રેશન કરવાનું છે. મારા છોકરાનું બર્થડે છે રુદ્રનું, તો હજી રુદ્રનું બર્થડે જોઈ અને પછી આપણા બ્લોગનો આપણે એન્ડ કરશું. તો હજી જે કોઈએ આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી નાખજો. જય માતાજી. તો ભાઈ હવે આપણે ઘરે પહોંચી ગયા હતા, ખાઈ લીધું ને હવે ટાઈમ આવી ગયો છે અમારે રુદ્રનું બર્થડે ઉજવવાનો ને. આટલો જોરદાર કેક લાવ્યા છે અને બધાને હેપી બર્થડે કહી દેજો. રુદ્ર હેપી બર્થડે. चलो 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 अच्छी एक गीत बाकी है. ओके सचिन तू स्टार्ट कर. चल હેપી બર્થડે. તો ભાઈ અહીં આપણો બ્લોગ પતી ગયો છે. આજના બ્લોગમાં કયા પાર્ટમાં તમને મજા આવી હતી કોમેન્ટ કરજો. નેક્સ્ટ બ્લોગ બહુ જલ્દી આવશે ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.